મધ્યે વાપી મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારી પત્રો ભરાઈ ગયા બાદ હવે રાજકીય પક્ષો ચૂંટણી મેદાનમાં સક્રિય બન્યા છે। વાપીમાં ભાજપ દ્વારા વિધિવત રીતે પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા। રાજ્યના આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ અને અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગણપત વસાવાની આગેવાનીમાં ભાજપના ઉમેદવારોએ પ્રચાર શરૂ કર્યો। સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને નમન કરી જનસેવાનો સંકલ્પ લેવામાં આવ્યો। ઉમેદવારોએ ઘર ઘર પહોંચીને મતદારોનો સંપર્ક શરૂ કર્યો। મહત્વનું છે કે વલસાડ જિલ્લામાં તાલુકા પંચાયતની 5 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા છે, ત્યારે ભાજપ આગેવાનોએ 500 થી વધુ બેઠક બિનહરીફ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। વાપી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી હોવાથી ભાજપ વિકાસના કામો અને યોજનાઓના આધાર પર મતદારોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરી રહી છે। ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું વાતાવરણ બન્યું છે એ પ્રમાણે હું ચોક્કસ 52 ઉમેદવાર અમારા વાપીના પણ જીતવાના છે અને વલસાડ જિલ્લાની અંદર તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પણ અમે જીતવાના છે એવા વિશ્વાસ સાથે આજે અમે આ વાપી શહેરની અંદર શ્રી ગણેશ કરીએ છીએ। ફરીવાર હું તમામ લોકોને ઉમેદવારોને શુભકામના આપું છું। આખા ગુજરાતમાં હું માનું છું ત્યાં સુધી જે દિવસે ઉમેદવારી ખેંચવાનો છેલ્લો દિવસ હશે એ દિવસ સુધીમાં 500 કરતાં વધારે જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ વિજય હાંસલ કરી શક્યો હશે। એટલે પહેલો ઘા રાણાનો એ પ્રકારે ભારતીય જનતા પાર્ટી અમારા જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબની આગેવાનીમાં આગળ વધી રહી છે। અમદાવાદ મહાનગરપાલિકા જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓની સામાન્ય અને પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર સજ્જ બન્યું છે। મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા આદર્શ આચાર સંહિતાનું કડક પાલન કરવામાં આવશે। ઉમેદવારો અને રાજકીય પક્ષોને સહુલિયત મળે તે માટે કલેક્ટર કચેરી દ્વારા સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જેના માધ્યમથી જાહેર સભા, સરઘસ અને અન્ય કાર્યક્રમોની તમામ પરવાનગીઓ હવે એક જ સ્થળેથી સરળતાથી મેળવી શકાશે। અમદાવાદ મહાનગરપાલિકા માટેની જે ચૂંટણીની પ્રક્રિયામાં જે કાંઈ જરૂરી મંજૂરીઓ લેવાની થાય છે ઉમેદવારોને તેમના સભા સરઘસ માટે, વાહનો વગેરે માટેની, તેમના માટે સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરવામાં આવેલી છે, જેથી દરેક ઉમેદવાર જે છે એ જરૂરી મંજૂરીઓ છે તે કલેક્ટર ઓફિસમાંથી મેળવી શકે છે। કલેક્ટર ઓફિસમાં સિંગલ વિન્ડો સિસ્ટમ નીચે ડિઝાસ્ટર શાખા છે ત્યાં શરૂ કરવામાં આવેલ છે। એટલે કોર્પોરેશનને લગતી જે કાંઈ પરમિશન હોય, પોલીસને લગતી હોય, ચૂંટણી અધિકારીને લગતી હોય તે દરેક એક જગ્યાએથી મળી રહે તે પ્રમાણેનું વ્યવસ્થા